મહારાષ્ટ્રના જલગાંવમાં એક ટ્રેન દુર્ઘટનામાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાંથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. મળતી માહિતી મુજબ જલગાંવ જિલ્લામાં લખનૌ મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. આ દરમિયાન બીજી બાજુથી આવતી ટ્રેને મુસાફરોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 થયો છે કે જે વધવાની શક્યતા છે. કેટલાકે ઘણા પ્રવાસીઓને ગંભીર ઈજા થઈ હતી. તો આ મામલે રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના આગ લાગવાની શંકાને કારણે બની હતી. એક્સપ્રેસના કોચ B4ના પૈડામાંથી ધુમાડા નીકળતા જોઈને પ્રવાસીઓ આગ લાગી હોવાની બૂમાબૂમ કરવા લાગ્યા હતા અને ગભરાયેલા પ્રવાસીઓએ અલાર્મ ચેન ખેંચી હતી અને આ ઘટના પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.